વિદ્યાર્થીઓ અને વાલીઓ, આજે આપણે એમબીબીએસના કટ ઓફના વિશે વાત કરીશું. બધા જ જાણે છે કે ફિઝિક્સનું પેપર એકદમ હાર્ડ હતું અને એના કારણે બધા જ સ્ટુડન્ટનો સ્કોર આ વર્ષે ડાઉન થવાનો છે. ગયા વર્ષ 2024માં કટ ઓફ નીટની હિસ્ટ્રીમાં હાઈએસ્ટ હતું, પણ હવે 2025નું જે છે એ આપણે પાછલા વર્ષોના હિસાબે આપણે જોઈ શકીએ કે પાછલા વર્ષોમાં ક્યાંથી ક્યાં સુધી ગયું હતું. તો પાછલા અમુક વર્ષોના, બધા વર્ષોનું નહીં, કેમ કે એકદમ પાછલા વર્ષોમાં તો બહુ જ લો કટ ઓફ પર સ્કોર ક્લોઝ થતો હતો અને તે વખતે એટલા કોચિંગ ક્લાસીસ નહીં હતા, એટલા બધા સ્ટુડન્ટ્સ એપિયર નહીં થતા હતા. એટલે પાછલા અમુક વર્ષોનું મેં કટ ઓફ તૈયાર કર્યું છે. તો આપણે એમબીબીએસ ગવર્મેન્ટની વાત કરીએ કે જે ભાવનગર સૌથી છેલ્લા ભરાઈ છે જનરલી, તો એનું ઓપન જે હાઈએસ્ટ જે રહ્યું છે પાછલા વર્ષોમાં એ 610 અને એનું લોએસ્ટ કટ ઓફ જે છે 570 570. એટલે ઓપન કેટેગરી 610થી 570ની આસપાસ રહી શકે છે. ઈડબ્લ્યુએસ કેટેગરી 605થી 565ના વચ્ચે રહી શકે છે. ઓબીસી 590થી 540 સુધી રહી શકે છે. એસસી કેટેગરી 520થી 480 સુધી રહી શકે છે અને એસટી કેટેગરી 350થી 300 સુધી રહી શકે છે. આ એક્સપેક્ટેડ કટ ઓફ છે. નીટનું રિઝલ્ટ આપણી સામે નથી, પણ પાછલા વર્ષોના કટ ઓફ અનુસાર આ તમને હું જણાવી રહ્યો છું. એકચ્યુઅલ કટ ઓફ તો ગુજરાતની મેરિટ લિસ્ટ જ્યારે બને ત્યારે જ આપણને ખબર પડે અને ત્યારે પછી આપણે સ્કોર નથી જોવાનો, ત્યારે આપણે રેન્ક જોવાનો હોય અને રેન્ક મુજબ જ એડમિશન મળતું હોય છે. તો એક્ઝેક્ટલી કટ ઓફ તો ગુજરાત મેરિટ લિસ્ટ બનશે તે પછી આપણે પ્રેડિક્ટ કરી શકીએ અને એમાં પણ જ્યાં સુધી ફર્સ્ટ રાઉન્ડ ના થાય ત્યાં સુધી ખબર ના પડે, કારણ કે કોની લેવાની શક્તિ એટલે ફીસ ભરવાની શક્તિ કેટલી છે તે આપણને ખબર ના પડે. ગવર્મેન્ટનું કટ ઓફ તો સિમિલર હોય, પણ એમ કે બધાની ફીસ 25,000 જ હોય એટલે એ તો બધા લઈ જ લેતા હોય, પણ જીએમઈઆરએસમાં અમુક લોકો નહીં લેતા હોય એટલે જીએમઈઆરએસમાં પણ એટલો બધો વધારે ફરક નહીં પડે. પણ સેલ્ફ ફાઇનાન્સ જે છે એની ફીસ એટલી બધી વધી ગઈ છે, તો કોણ સ્ટુડન્ટની કેપેસિટી છે, કોની કેપેસિટી છે, કોની કેપેસિટી નથી એ આપણને ખબર ના પડે. એટલે ચોઇસ ફિલિંગ જે છે એ ફર્સ્ટ રાઉન્ડમાં બધા કરતા હોય, એ ફર્સ્ટ રાઉન્ડના રિઝલ્ટ પછી આપણને કટ ઓફનો અંદાજ એક્ઝેક્ટલી આવતો હોય છે અને તે પહેલાં મેરિટ લિસ્ટ બનવા પછી આપણને અમુક અંદાજ આવતો હોય છે. તો આ ગવર્મેન્ટની વાત થઈ. અને લાસ્ટ યર જે ગવર્મેન્ટનું ઓપન હતું એ 649 હતું, ઈડબ્લ્યુએસનું 645 હતું, ઓબીસીનું 637 હતું, એસસીનું 596 હતું અને એસટીનું 426 હતું. તે પછી આપણે જીએમઈઆરએસની વાત કરીએ તો જીએમઈઆરએસમાં ઓપન કેટેગરીમાં 550થી 515 સુધી રહેવાની શક્યતા છે. ઈડબ્લ્યુએસમાં 545થી 510ના વચ્ચે, ઓબીસીમાં 540થી 490ના વચ્ચે, એસસી કેટેગરીમાં 470થી 420ના વચ્ચે, એસટી કેટેગરી 290થી 225ના વચ્ચે રહેવાની શક્યતા છે. જીએમઈઆરએસ 13 કોલેજ છે, એ લોકો એમની ફીસ છે 3,75,000 વાર્ષિક. ગયા વર્ષે ઓપન 608, ઈડબ્લ્યુએસ 606, ઓબીસી 603, એસસી 548, એસટી 359 રહ્યું હતું. મેં બંને લખ્યું છે 2025નું એક્સપેક્ટેડ કટ ઓફ અને સામે 2024નું શું રહ્યું છે એ પણ લખ્યું છે, એ તમે જોઈ શકો છો. એ જ રીતે આપણે સેલ્ફ ફાઇનાન્સમાં જોઈએ તો 2025નું આપણે એક્સપેક્ટેડ કટ ઓફ ઓપનનું 467થી 440 સુધી રહી શકે, ઈડબ્લ્યુએસ 466થી 439 સુધી રહી શકે, ઓબીસી 450થી 430 સુધી રહી શકે, એસસી 410થી 395 વચ્ચે રહી શકે, એસટી 220થી 200 સુધી રહી શકે. અને લાસ્ટ યર જે હતું ઓપનનું 536, ઈડબ્લ્યુએસ 536, ઓબીસી 535, એસસી 515 અને એસટી 308. તે પછી આપણે જીએમઈઆરએસ, હવે આ જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે એની ફીસ ગયા વર્ષે ઘણી વધી ગઈ છે અને મિનિમમ જે છે સેલ્ફ ફાઇનાન્સ 741થી ચાલુ થાય છે જે એનએચએલની ફીસ છે અને મેક્ઝિમમ 10 લાખ છે જે પારુલ અને કરમસદની ફીસ છે. એમબીબીએસ જીએમઈઆરએસ મેનેજમેન્ટ કોટાની ફીસ પણ ગયા વર્ષે વધી ગઈ, એટલે પહેલા 8 હતી પછી 9 થઈ અને ગયા વર્ષે 12 લાખ થઈ ગઈ વાર્ષિક ફીસ. તો એનું એક્સપેક્ટેડ કટ ઓફ જે છે 481થી 443ની વચ્ચે રહી શકે અને ગયા વર્ષે એનું કટ ઓફ હતું 2024માં 538.
2024નું કટ ઓફ 538 હતું, પણ આ વર્ષે 481 થી 443. આ પણ એટલા માટે આપણે કહી શકીએ કે 12 લાખ કોની પાસે છે કોની પાસે નહીં એ આપણને ખ્યાલ નહીં આવે, પણ પાછલા વર્ષોનું થોડું ખ્યાલ કરીને આ કટ ઓફ રેડી કર્યું છે. આ એક્ઝેક્ટલી નહીં હોઈ શકે. મેનેજમેન્ટ કોટાનું જેમીઆરએસનું એક્ઝેક્ટલી નહીં હોઈ શકે, કેમ કે 12 લાખ કોણ લઈ શકે ને કોણ 12 લાખની ફીસમાં નહીં લઈ શકે આપણને ખબર ના હોય. એ જેમ જેમ રાઉન્ડ જાય ત્યારે જ આપણને એક્ઝેક્ટ ખબર પડતી હોય. એ જ રીતે સેલ્ફ ફાઇનાન્સ પ્રાઇવેટ મેનેજમેન્ટ કોટા જે છે, ગયા વર્ષે એની ફીસ ઘણી વધી ગઈ, તો મિનિમમ 16,24,000 છે અને મેક્ઝિમમ મોદી સાહેબની કોલેજ છે એની 23 લાખ છે. તો 2025નો કટ ઓફ આપણે પાછલા વર્ષોના અનુસાર જોઈએ તો 374 થી 315 સુધી રહી શકે અને 2024માં 409 રહ્યું હતું. પણ આમાં બી એ જ વસ્તુ છે કે 16 લાખથી 23 લાખ વચ્ચેની ફીસ, એટલે ઘણી બધી ફીસ છે, એ દરેક સ્ટુડન્ટ ના લઈ શકે. એટલે એ એમના સ્ટુડન્ટની પરચેઝ કે ફીસ પે કરવાની કેપેસિટી મુજબ હોય, એટલે એનો એક્ઝેક્ટલી અંદાજ આપણને આવી શકતો નથી. એ છેલ્લા રાઉન્ડમાં જ ખબર પડે છે, કેમ કે દર રાઉન્ડમાં મળતું હોય, ચોઇસ ફિલિંગ ભૂલથી કરતા હોય અને એ લોકો છોડી દેતા હોય, તો છેલ્લા રાઉન્ડમાં એક્ઝેક્ટ કટ ઓફ આવે છે. એ રીતે નીટ ક્વોલિફાઈંગ સ્કોર કે મિનિમમ કેટલો સ્કોર આપણને હોવો જોઈએ, તો એ આપણે જોઈએ તો ઓપન ઈડબ્લ્યુએસમાં 138 થી 117ની આસપાસ રહી શકે અને ઓબીસી એસસી એસટી કેટેગરીમાં 108 થી 87 સુધી રહી શકે છે. આ આપણે પાછલા વર્ષોના અનુસંધાનમાં આ કટ ઓફ મેં રેડી કર્યું છે. આ એક્ઝેક્ટલી નથી, આનાથી ઓછું પણ હોઈ શકે અને આનાથી થોડું વધી પણ શકે છે. પણ એક્ઝેક્ટ મેં તમને કહ્યું એમ મેરિટ લિસ્ટ તૈયાર થશે તે પછી ખબર પડશે અને બધાની શક્તિ કેટલી છે ફી ભરવાની એના પર પણ ડિપેન્ડ હોય છે. આ ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખો અને બીડીએસ, આયુર્વેદ, હોમિયોપેથનું કટ ઓફ પણ આ રીતે હું તમને પ્રિડિક્ટ કરી શકીશ પાછલા વર્ષોનું કટ ઓફ જોઈને. તો આ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખવાથી તમને ફાયદો થશે કે ગુજરાત એડમિશન કમિટીની દરેક માહિતી તમને મળતી રહેશે. અને સબસ્ક્રાઇબની સાથે વિડીયોને લાઇક પણ કરજો અને બીજા સ્ટુડન્ટ સુધી શેર કરજો, જેથી બધાને માહિતી મળે અને જે ટેન્શનમાં હોય તો એમનું ટેન્શન દૂર થાય કે આ વર્ષે ગયા વર્ષ કરતાં ઓછા સ્કોરે તમને એડમિશન મળવાની પૂરેપૂરી શક્યતા છે.